મેરુ તો ડગે પણ જેના મનડા ન ડગે. મેરુ પર્વત ક્યારેય ડગે નહીં, પણ કદાચ સમય બદલાઈ જાય તો મેરુ પર્વત પણ ડગી જાય. કદાચ પવનને બાંધવાનું શક્ય નથી, પણ સમય બદલાઈ જાય તો પવનને પણ બાંધી શકાય. નદીના જળની અંદર, નદીના પાણીની અંદર ઉઠતા તરંગોને ભેગા કરવાનું અશક્ય છે, પણ સમય બદલાઈ જાય તો નદીની અંદર ઉઠતા તરંગોને પણ બાંધી શકાય, ભેગા કરી શકાય. દુનિયાની અંદર દરેક વસ્તુ શક્ય છે. પવનને બાંધી શકાય, કદાચ જળની અંદર ઉઠતા તરંગોને પણ ભેગા કરી શકાય. મેરુ પર્વત પણ કદાચ ડગી જાય, પણ મહાપુરુષો કહે છે કાળની ગતિને, સમયની ગતિને રોકવી એ કોઈ શક્ય નથી. અને એટલા માટે જ્યારે જેટલો સમય મળે એટલો સમય ભગવાનનું ભજન કરી લેવું. એમાં જ્યારે આવો તાપ લાગતો હોય, આજે તો કથા મંડપ બહાર નીકળીએ તો આમે તાપ લાગે ને આમે તાપ લાગે. વધારે છે ને એમાં પાછું બપોરે બહુ જમાઈ ગયો હોય તો વધારે લાગે. જ્યારે જેટલો સમય મળે એટલો સમયમાં ભગવાનનું ભજન કરી લેવું. અને દરેક માણસના જીવનમાં કોઈ ને કોઈ સ્વરૂપે એકવાર તો પરમાત્મા દર્શન આપવા ચોક્કસ પધારે. બસ એને ઓળખી લેવાની જરૂર હોય. જ્યારે તક પરમાત્મા મારા ને તમારા બધાના જીવનમાં આપે, પણ એ તકને ઝડપી લેવાની હોય. એમ પરમાત્મા ક્યારે ક્યાં સ્વરૂપે કેમ દર્શન આપીને વયા જાય કોઈને ખબર નહીં પડે. અને આ કલયુગની અંદર પરમાત્મા કોઈને પ્રત્યક્ષ દર્શન નથી આપતા, પણ જ્યારે મુશ્કેલીનો સમય હોય, દુઃખનો સમય હોય, ખબર હોય કે હવે ક્યાંય રસ્તો મળે એમ નથી, અને ત્યારે કોઈ એવો માણસ આવી જાય કે તમારો હાથ પકડી લે તો માની લેવાનું બસ એ જ પરમાત્મા છે. ખબર હોય કે હવે દુનિયામાં કોઈ બચાવી શકે એમ નથી, અને ત્યારે કોઈ એવો વ્યક્તિ આવી જાય કે તમને બચાવીને સામે પાર લઈ જાય તો માનવાનું કે આ ભગવાન મળી. બસ પરમાત્માને ઓળખવાની જરૂર હોય, અને જો એની ઉપર ભરોસો હોય, એની ઉપર વિશ્વાસ રાખો, એના શરણમાં વહી જાઓ તો મારીને તમારી રક્ષા કરવા આવે, પણ બસ એને ઓળખવાની જરૂર હોય. એક ગામની અંદર એક ભગવાનનો બહુ મોટો ભગત હતો, અને ભગવાન ઉપર બહુ ભરોસો. ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવું દુઃખ આવે તો બસ વારે વારે કહે કે મને કઈ નહીં થાય, મારા ભગવાન મારી રક્ષા કરશે, મારા પરમાત્મા મારું રક્ષણ કરશે, મારા કૃષ્ણ મને મારી લાજ રાખશે. હવે એક દિવસ માણસ ભગવાનના મંદિરના ઓટે બેઠો હતો, અને કોઈ માણસ ત્યાંથી નીકળો એટલે કીધું ભાઈ તું અહીંયા એકલો કેમ બેઠો? તો કે બસ અહીં ભગવાનના મંદિરે બેઠો બેઠો ભજન કરું છું. તો કે ઘેર વઈ જા, ગામમાં એક ગાંડો થયો છે અને 2-3 જણાને લગાડી દીધું, હમણાં આ બાજુ જ આવે છે, તું ઘેરે વઈ જા બાકી તને લગાડી દેશે. ઓલો માણસ કે નહીં, મને મારા ભગવાન બચાવી લેશે, મારા ભગવાન છે ને મને કાંઈ નહીં થવા દે. ઓલા માણસે બહુ સમજાવ્યો, પણ આ ભગવાન ઉપર ભરોસો હતો એ માણસ સમજો નહીં. દૂરથી જોયો કે બધા એને લગાડતો લગાડતો આવે છે, છતાં પણ ઉભો ન થયો. બસ મારા ભગવાન મારી રક્ષા કરશે. પછી હાથી આવ્યો ને ઓલા માણસને માથું માર્યું ને હાથ પગ ભાંગી ગયા. પછી સારવાર થઈ ને પાછો હાથો થઈને જયારે એક દિવસ પાછો ભગવાનના મંદિરે રાતના કોઈ નહોતું ને ત્યારે ગયો, અને ભગવાન મૂર્તિની સામે બેઠો બેઠો રડવા માંડ્યો. હવે આ માણસ રડતો તો એટલે ભગવાનને દયા આવી. રાતના સમયે મૂર્તિમાંથી ભગવાન બહાર નીકળ્યા, અને ઓલાને કહે કેમ રડે છે? તો કે ભગવાન રડવાનું બીજું કઈ કારણ નથી, મને તમારી ઉપર ભરોસો હતો કે કદાચ બીજું કોઈ બચાવે કે ન બચાવે, પણ મારા ભગવાન મને કઈ થવા નહીં દે. અને ભગવાન આટલો ભરોસો રાખીને બેઠો હતો ને તમે મારો ભરોસો, મારો વિશ્વાસ તોડી નાખ્યો, તમે મને બચાવવાય ના આવ્યા. ભગવાન કહે કોણે કીધું તને બચાવવા નહોતો આવ્યો? તો કે ભગવાન નહોતા જ બચાવવા આવ્યા ને એટલે તો હાથ પગ ભાંગી ગયા. તો કે એક વાર નહીં 2-2 વાર બચાવવા આવ્યો હતો.
તો કે પણ ભગવાન મેં તો તમને જોયા નહીં. તો કે જોયા નહીં તારો પ્રશ્ન છે, બાકી હું બચાવવા નહોતો આવ્યો એવું નહોતું. 2 વાર જે માણસ સમજાવવા આવ્યો ને, 1 વાર નહીં તને 2 વાર સમજાવવા આવ્યો તો, પણ તું મારી વાત માન તો થાય ને. 2 વાર તને જે માણસ સમજાવી ગયા ને, બીજું કોઈ નહીં, હું જ હતો, પણ તું મારું ન. બસ એની ઉપર ભરોસો રાખીએ, એના શરણમાં વહી જાય. અને જેણે જેણે ભરોસો રાખ્યો ને એના કામ કોઈ દિવસ અટકવા નથી દીધા.